નમસ્તે મિત્રો, એનાટોમી ઇન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. તો હું આજે ડિસ્કસ કરવા જઈ રહ્યો છું સાઇનોવિયલ જોઈન્ટ. તો તમને પહેલા તો એ ખ્યાલ હોવો જોઈએ કે જોઈન્ટ એટલે શું. તો જોઈન્ટ એટલે બે અથવા બે કરતા વધારે બોન વચ્ચેનું કનેક્શન, જંક્શન, જેને જોઈન્ટ કહેવાય. અને જોઈન્ટને હું બીજા શબ્દોમાં કહું તો એને આર્ટિક્યુલેશન અથવા તો આર્થ્રોસિસ કહેવાય. તો આ જે બંને શબ્દો છે એ બંને લેટિન વર્ડ છે. હવે જોઈન્ટને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે. તો પહેલો જોઈન્ટ છે ફાઇબ્રસ જોઈન્ટ, બીજો જોઈન્ટ છે કાર્ટિલેજિનસ જોઈન્ટ અને ત્રીજો છે સાઇનોવિયલ જોઈન્ટ. તો જે ફાઇબ્રસ જોઈન્ટ છે એમાં બે બોન વચ્ચેનું જે જંક્શન છે, કનેક્શન છે, ત્યાં ફાઇબ્રસ કનેક્ટિવ ટિશ્યુ હોય છે. કાર્ટિલેજિનસ જોઈન્ટમાં બે બોન વચ્ચેનું જે કનેક્શન છે, જંક્શન છે, ત્યાં કાર્ટિલેજ હોય છે. અને ત્રીજો જોઈન્ટ છે સાઇનોવિયલ જોઈન્ટ, જે હું આજે ડિસ્કસ કરવાનો છું. તો એમાં બે બોન વચ્ચે જગ્યા હોય છે, મીન્સ કે કેવિટી હોય છે કે જેમાં સાઇનોવિયલ ફ્લુઇડ હોય છે. એટલે એમ કહી શકાય કે બંને બોન એકબીજાથી સેપરેટેડ હોય છે. તો આજે હું ડિસ્કસ કરીશ સાઇનોવિયલ જોઈન્ટ વિશે. હવે આપણે જોઈએ સાઇનોવિયલ જોઈન્ટની કેરેક્ટરિસ્ટિક ફીચર્સ. તો આપણે પહેલા જોયું કે સાઇનોવિયલ જોઈન્ટમાં બંને બોન એકબીજાથી સેપરેટેડ હોય છે, પહેલી કેરેક્ટરિસ્ટિક. બીજી કેરેક્ટરિસ્ટિક કે જે બોનના એન્ડ હોય છે એને કહેવાય આર્ટિક્યુલર સરફેસ. અને જે આર્ટિક્યુલર સરફેસ છે એ હાઇલાઇન કાર્ટિલેજથી લાઇન થયેલા હોય છે, મીન્સ કે હાઇલાઇન કાર્ટિલેજનું કવરિંગ હોય છે. અને આ ઇમ્પોર્ટન્સ શું છે હાઇલાઇન કાર્ટિલેજનું, કે હાઇલાઇન કાર્ટિલેજ આ જે આર્ટિક્યુલર સરફેસ છે, બોનના જે એન્ડ છે એને સ્મૂથ સરફેસ પ્રોવાઈડ કરે છે. હવે બંને બોન વચ્ચે કેવિટી હોય છે જેને આપણે કહીએ જોઈન્ટ કેવિટી, અને એમાં એક ફ્લુઇડ હોય છે જેનું નામ છે સાઇનોવિયલ ફ્લુઇડ, અને જેને સિક્રીશન કરે છે સાઇનોવિયલ મેમ્બ્રેન. તો આ ફ્લુઇડનું ઇમ્પોર્ટન્સ શું છે? તો આ જે ફ્લુઇડ છે સાઇનોવિયલ ફ્લુઇડ એ જે આર્ટિક્યુલર સરફેસ છે એને લુબ્રિકેશન પ્રોવાઈડ કરે છે અને ન્યુટ્રિશન બી પ્રોવાઈડ કરે છે. હવે નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક ફીચર્સ એવી છે કે કેટલાક સાઇનોવિયલ જોઈન્ટ એવા હોય છે કે જેમાં જોઈન્ટ કેવિટીની અંદર ફાઇબ્રોકાર્ટિલેજ હોય છે. અને આ જે ફાઇબ્રોકાર્ટિલેજ છે એ કાં તો આર્ટિક્યુલર ડિસ્ક કાં તો મેનિસ્કસના રૂપમાં હોય છે, અને એ જોઈન્ટ કેવિટીને પછી ડિવાઈડ કરતા હોઈએ છે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે ની જોઈન્ટ કે જેમાં મેનિસ્કસ હોય છે જે જોઈન્ટ કેવિટીને ડિવાઈડ કરે છે. અને બીજું એક્ઝામ્પલ છે ટીએમ જોઈન્ટ, ટેમ્પોરો મેન્ડિબ્યુલર જોઈન્ટ, કે જેમાં આર્ટિક્યુલર ડિસ્ક હોય છે જે બી જોઈન્ટ કેવિટીને ડિવાઈડ કરે છે. તો આ હતી કેરેક્ટરિસ્ટિક ફીચર્સ. હવે આપણે જોઈએ સાઇનોવિયલ જોઈન્ટ્સના કમ્પોનેન્ટ્સ. તો પહેલું કમ્પોનેન્ટ છે ફાઇબ્રસ કેપ્સ્યુલ. તો આ જે ફાઇબ્રસ કેપ્સ્યુલ છે એ વ્હાઇટ કનેક્ટિવ ટિશ્યુ ફાઇબર્સનું બનેલું હોય છે અને એ જોઈન્ટ કેવિટીને બધી બાજુથી કવર કરતું હોય છે. તો એનું ઇમ્પોર્ટન્સ શું છે? તો ફાઇબ્રસ કેપ્સ્યુલ છે એ જોઈન્ટ કેવિટીને કમ્પ્લીટલી આજુબાજુથી કવર કરે, એટલે હું એમ કહી શકું કે ફાઇબ્રસ કેપ્સ્યુલ તે જોઈન્ટ છે સાઇનોવિયલ જોઈન્ટ એને સ્ટેબિલાઇઝ કરે છે અને એનું ડિસલોકેશન થતું અટકાવે છે. તો આ છે પહેલો કમ્પોનેન્ટ. હવે બીજું કમ્પોનેન્ટ છે લિગામેન્ટ, જે અહીંયા મેં ફિગરમાં બતાવેલું નથી. હવે લિગામેન્ટ છે શું? તો લિગામેન્ટ છે થિક બેન્ડ્સ ઓફ કોલેજન ફાઇબર્સ છે. હવે લિગામેન્ટ્સ બે ટાઈપના હોય છે, એક ટ્રુ લિગામેન્ટ અને બીજા હોય છે એસેસરી લિગામેન્ટ્સ. તો જે ટ્રુ લિગામેન્ટ છે એ શું છે? તો ટ્રુ લિગામેન્ટ છે લોકલ થિકનિંગ ઓફ કેપ્સ્યુલર લિગામેન્ટ છે. તો એમ કહી શકું કે ટ્રુ લિગામેન્ટ છે એ ફાઇબ્રસ કેપ્સ્યુલથી સેપરેટ હોતું નથી. અને એને બીજા શબ્દોમાં કહું તો ટ્રુ લિગામેન્ટને હું કહી શકું કે ઇન્ટ્રિન્સિક લિગામેન્ટ્સ. જો આપણે એના એક્ઝામ્પલ જોઈએ તો જે મીડિયલ અને લેટરલ કોલેટરલ લિગામેન્ટ ઓફ ની જોઈન્ટ છે એ ટ્રુ લિગામેન્ટ છે, ઇન્ટ્રિન્સિક લિગામેન્ટ છે. અને બીજા ટાઈપના લિગામેન્ટ છે એસેસરી લિગામેન્ટ. પણ જે એસેસરી લિગામેન્ટ છે એ ફાઇબ્રસ કેપ્સ્યુલથી સેપરેટેડ હોય છે. અને એ લિગામેન્ટ એસેસરી છે એ કાં તો કેપ્સ્યુલની અંદર હોય અથવા કેપ્સ્યુલની બહાર હોય છે. તો જે ફાઇબ્રસ કેપ્સ્યુલની અંદર હોય એવા આપણે લિગામેન્ટ જોઈએ એસેસરી તો છે એન્ટિરિયર અને પોસ્ટિયર ક્રુશિયેટ લિગામેન્ટ, જે ની જોઈન્ટમાં હોય છે. અને કેપ્સ્યુલની બહાર જોઈએ તો સ્ટાઇલોમેન્ડિબ્યુલર અને સ્ફિનોમેન્ડિબ્યુલર લિગામેન્ટ છે. હવે આ જે લિગામેન્ટ છે એનું ઇમ્પોર્ટન્સ શું છે? તો જે ટ્રુ લિગામેન્ટ છે એ સાઇનોવિયલ જોઈન્ટમાં જે મુવમેન્ટ થતી હોય છે એને એક જ પ્લેનમાં કરાવે છે. એટલે હું એમ કહી શકું કે પ્રિવેન્ટ ધ અનવોન્ટેડ મુવમેન્ટ્સ ઇન અધર પ્લેન, અને એ રીતે જોઈન્ટને સ્ટેબિલાઇઝ કરે છે. જ્યારે એસેસરી લિગામેન્ટ છે એ લિમિટ ધ રેન્જ ઓફ મુવમેન્ટ. તો આ છે બીજો કમ્પોનેન્ટ. હવે ત્રીજો કમ્પોનેન્ટ છે સાઇનોવિયલ મેમ્બ્રેન, જે ફાઇબ્રસ કેપ્સ્યુલની અંદરની સાઈડ હોય છે. હવે સાઇનોવિયલ મેમ્બ્રેન છે શું? તો એ હાઈલી વાસ્ક્યુલર મેમ્બ્રેન છે. હવે એનું કામ શું છે? તો સાઇનોવિયલ મેમ્બ્રેનનું કામ છે સાઇનોવિયલ ફ્લુઇડનું સિક્રીશન કરવાનું.
જે આ જોઈન્ટ કેવિટીમાં છે. અને આ સાયનોવિયલ ફ્લુઇડ છે જે તે આર્ટિક્યુલર સરફેસ છે એને લ્યુબ્રિકેશન પ્રોવાઈડ કરે છે અને ન્યુટ્રિશન બી પ્રોવાઈડ કરે છે. તો આ તો ત્રીજો કમ્પોનેન્ટ. હવે ચોથો કમ્પોનેન્ટ છે આર્ટિક્યુલર કાર્ટિલેજ. તો આપણે જોયું કે બે બોનના જે એન્ડ છે જેને આપણે આર્ટિક્યુલર સરફેસ કહીએ છીએ, તો આર્ટિક્યુલર સરફેસ એ હાઇલાઇન કાર્ટિલેજ અને એના બીજા શબ્દોમાં કહું તો આર્ટિક્યુલર કાર્ટિલેજ એનાથી લાઇન થયેલા હોય છે. અને જે આર્ટિક્યુલર કાર્ટિલેજ છે કે જે હાઇલાઇન કાર્ટિલેજનું બનેલું છે એનું ઇમ્પોર્ટન્સ શું છે? તો જે આર્ટિક્યુલર કાર્ટિલેજ છે કે જે હાઇલાઇન કાર્ટિલેજનું બનેલું છે એ સ્મૂથ સરફેસ પ્રોવાઈડ કરે છે બંને બોનના એન્ડને. તો આ જે સ્મૂથ સરફેસ છે ફ્રિક્શન ફ્રી મુવમેન્ટ કરાવે છે સાયનોવિયલ જોઈન્ટ પર. તો આ હતો ચોથો કમ્પોનેન્ટ. પાંચમો કમ્પોનેન્ટ છે આર્ટિક્યુલર ડિસ્ક અથવા તો મેનિસ્કસ. જે આપણે પહેલા જોયું કે આર્ટિક્યુલર ડિસ્ક અને મેનિસ્કસ બંને ફાઇબ્રોકાર્ટિલેજના બનેલા હોય છે અને આ બંને વસ્તુ છે એ જોઈન્ટ કેવિટીની અંદર હોય છે અને આ બે બોનના એન્ડ છે એ બંનેની વચ્ચે હોય છે. જો આપણે એક્ઝામ્પલ જોઈએ તો એક સ્ટર્નોક્લેવિક્યુલર જોઈન્ટ છે, ટેમ્પોરોમેન્ડિક્યુલર જોઈન્ટ છે અને ની જોઈન્ટ છે કે જેમાં આર્ટિક્યુલર ડિસ્ક અને મેનિસ્કસ હોય છે. હવે આ જે આર્ટિક્યુલર ડિસ્ક અને મેનિસ્કસનું ઇમ્પોર્ટન્સ શું છે? તો આ જે આર્ટિક્યુલર ડિસ્ક અને મેનિસ્કસ છે એ જોઈન્ટ કેવિટીની અંદર હોય છે એટલે આ બંને બોનના એન્ડ છે એ બંનેને સેપરેટેડ રાખે. જોઈન્ટ કેવિટી છે એને બે કમ્પાર્ટમેન્ટમાં ડિવાઈડ કરે છે. પછી બંને બોનને એકબીજાથી સેપરેટેડ રાખે છે એટલે એમને લુબ્રિકેશન કરવામાં બી હેલ્પ કરે છે. અને છેલ્લું ઇમ્પોર્ટન્સ છે કે જે આર્ટિક્યુલર કાર્ટિલેજ છે અહીંયા એમનું વિયર એન્ડ ટેર થતું અટકાવે છે બાય પ્રોવાઇડિંગ ધ કુશનિંગ ઇફેક્ટ. તો આ હતો પાંચમો કમ્પોનેન્ટ આર્ટિક્યુલર ડિસ્ક અને મેનિસ્કસ. હવે આપણે જોઈએ છઠ્ઠું કમ્પોનેન્ટ. તો છઠ્ઠું કમ્પોનેન્ટ છે બરસા. તો અહીંયા ફિગરમાં બતાવેલું છે આ જે બ્લુ કલરથી એ અલગ અલગ ટાઈપની બરસા છે. તો આ બરસા છે શું? તો બરસા છે એ કનેક્ટિવ ટિશ્યુના પાઉચ છે અને આ પાઉચમાં સાયનોવિયલ ફ્લુઇડ હોય છે. તો આ બરસા કાં તો ટેન્ડન અને બોનની વચ્ચે હોય, કાં તો મસલ અને બોનની વચ્ચે હોય, કાં તો સ્કિન અને બોનની વચ્ચે હોય છે અથવા તો સ્કિન અને ટેન્ડનની વચ્ચે હોય છે. તો આનું ઇમ્પોર્ટન્સ શું છે બરસાનું? તો બરસા જે બે સ્ટ્રક્ચરની વચ્ચે હોય છે એ બંને વચ્ચેનું ફ્રિક્શન અથવા તો ઘર્ષણ અટકાવે છે, ઘટાડે છે. આ એનું ઇમ્પોર્ટન્સ છે. હવે નેક્સ્ટ કમ્પોનેન્ટ સાતમું અને છેલ્લું કમ્પોનેન્ટ જોઈએ તો ફેટ પેડ્સ મીન્સ ફેટી ટિશ્યુ. તો આ જે ફેટ હોય છે ફેટી ટિશ્યુ એ સાયનોવિયલ મેમ્બ્રેન અને ફાઇબ્રસ કેપ્સ્યુલની વચ્ચે હોય છે અથવા તો સાયનોવિયલ મેમ્બ્રેન અને બોનની વચ્ચે હોય છે. જો એનું એક્ઝામ્પલ કહું તો હિપ જોઈન્ટ છે કે જેમાં એસિટાબ્યુલર ફેટ હોય છે એ એનું એક્ઝામ્પલ હોય છે. તો આ થયા બધા સાયનોવિયલ જોઈન્ટ્સના કમ્પોનેન્ટ્સ. તો પહેલું કમ્પોનેન્ટ હતું ફાઇબ્રસ કેપ્સ્યુલ, બીજું લિગામેન્ટ્સ, ત્રીજું સાયનોવિયલ મેમ્બ્રેન, ચોથું આર્ટિક્યુલર કાર્ટિલેજ, પાંચમું આર્ટિક્યુલર ડિસ્ક અને મેનિસ્કસ, છઠ્ઠું બરસા અને છેલ્લું કમ્પોનેન્ટ હતું ફેટ પેડ્સ. હવે જોઈએ આપણે સાયનોવિયલ જોઈન્ટ્સનું ક્લાસિફિકેશન. તો એના અલગ અલગ ક્લાસિફિકેશન છે. તો પહેલું ક્લાસિફિકેશન છે કે જે આર્ટિક્યુલર સરફેસ છે એમનો શેપ કેવો છે એના પ્રમાણે છે. તો પહેલો જોઈન્ટ છે પ્લેન જોઈન્ટ કે જેમાં જે બે બોનના આર્ટિક્યુલર સરફેસ છે જે અહીંયા ફિગરમાં બતાવ્યું છે એ પ્લેન હોય છે કે જેમાં ગ્લાઇડિંગ મુવમેન્ટ થાય કે સાઈડ ટુ સાઈડ મુવમેન્ટ થાય અને આગળ પાછળ મુવમેન્ટ થાય. જો એને આપણે એક્ઝામ્પલ જોઈએ તો ઇન્ટરકાર્પલ જોઈન્ટ કે જેમાં આર્ટિક્યુલર સરફેસીસ ફ્લેટ છે. તો અહીંયા ફિગરમાં મેં બતાવ્યું છે કે આ કાર્પલ બોન છે જેમાં આપણે આર્ટિક્યુલર સરફેસ અહીંયા ફ્લેટ છે. અને બીજા એક્ઝામ્પલ જોઈએ તો ઇન્ટર મેટાકાર્પલ જોઈન્ટ છે જે અહીંયા છે, પછી છે ઇન્ટરટાર્સલ જોઈન્ટ છે, ઇન્ટર મેટાટાર્સલ જોઈન્ટ છે. તો આ બધા પ્લેન જોઈન્ટ છે. હવે બીજો જોઈન્ટ છે હિન્જ જોઈન્ટ જે અહીંયા ફિગરમાં બતાવેલું છે કે હિન્જ જોઈન્ટમાં જે આર્ટિક્યુલર સરફેસીસ છે એ પુલી શેપેડ હોય છે અને આ જોઈન્ટમાં હંમેશા મુવમેન્ટ એક જ પ્લેનમાં થતી હોય છે. હવે એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો પહેલું એક્ઝામ્પલ છે ઇન્ટરફેલેન્જિયલ જોઈન્ટ. તો આ છે પ્રોક્સિમલ ફેલેન્ક્સ, મિડલ ફેલેન્ક્સ અને ડિસ્ટલ ફેલેન્ક્સ. તો ઇન્ટરફેલેન્જિયલ જોઈન્ટ એ હિન્જ વેરાયટી ઓફ સાયનોવિયલ જોઈન્ટનું એક્ઝામ્પલ છે. બીજું એક્ઝામ્પલ છે એલ્બો જોઈન્ટ, ત્રીજું એક્ઝામ્પલ છે ની જોઈન્ટ અને ચોથું એક્ઝામ્પલ છે એન્કલ જોઈન્ટ. તો આ બધા એક્ઝામ્પલ હતા હિન્જ વેરાયટી ઓફ સાયનોવિયલ જોઈન્ટના. હવે ત્રીજો જોઈન્ટ છે પાઇવોટ જોઈન્ટ. તો પાઇવોટ જોઈન્ટમાં એક બોનનો આર્ટિક્યુલર સરફેસ હોય રાઉન્ડેડ હોય છે
અને બીજા બોનનો આર્ટિક્યુલર સરફેસ હોય છે એ કોન્કેવ હોય છે. તો જે રાઉન્ડેડ આર્ટિક્યુલર સરફેસ છે એ જે કોન્કેવ આર્ટિક્યુલર સરફેસ હોય એમાં ફિટ થઈ જાય છે. તો આપણે એના એક્ઝામ્પલ જોઈએ તો પહેલું એક્ઝામ્પલ છે સુપિરિયર રેડિયો અલ્નાર જોઈન્ટ, જે અહીંયા બતાવ્યું છે. તો કે જે રાઉન્ડેડ આર્ટિક્યુલર સરફેસ છે રેડિયસનો એ જે કોન્કેવ આર્ટિક્યુલર સરફેસ છે અલ્નાનો એમાં ફિટ થઈ જાય છે. એટલે હંમેશા પાઇવોટ જોઈન્ટમાં રોટેશન મુવમેન્ટ જ થાય. તો આ જે સુપિરિયર રેડિયો અલ્નાર જોઈન્ટ છે કે જ્યારે સુપાઇનેશન અને પ્રોનેશન ફોરામનું થતું હોય છે ત્યારે મુવમેન્ટ થતી હોય છે, રોટેશન મુવમેન્ટ. અને બીજું એક્ઝામ્પલ છે મીડિયન એટલાન્ટો એક્સિયલ જોઈન્ટ. તો એમાં અહીંયા ઓડોન્ટોઇડ પ્રોસેસ છે એક્સિસ વર્ટેબ્રાની, સેકન્ડ સર્વાઇકલ વર્ટેબ્રાની, એ જે ફર્સ્ટ સર્વાઇકલ વર્ટેબ્રા એનો એન્ટિયર આર્ચ છે એમાં ફિટ થાય છે. એટલે અહીંયા બી રોટેશન મુવમેન્ટ થતી હોય છે. તો આ બે એક્ઝામ્પલ છે પાઇવોટ જોઈન્ટના. હવે ચોથો જોઈન્ટ છે કોન્ડાઇલર જોઈન્ટ. તો અહીંયા કોન્ડાઇલર જોઈન્ટમાં એક બોનનો આર્ટિક્યુલર સરફેસ હોય રાઉન્ડેડ હોય અને બીજા બોનનો આર્ટિક્યુલર સરફેસ હોય એ સોકેટ જેવું હોય છે. તો જે રાઉન્ડેડ આર્ટિક્યુલર સરફેસ છે એ સોકેટમાં ફિટ થઈ જાય. અને એનું એક્ઝામ્પલ જોઈએ તો ટીએમ જોઈન્ટ, ટેમ્પોરો મેન્ડિબ્યુલર જોઈન્ટ, જે અહીંયા ફિગરમાં બતાવ્યું છે. અને આ જોઈન્ટ પર બે ટાઈપનું મુવમેન્ટ થતી હોય છે, એક ઉપર નીચે મીન્સ અપ ડાઉન મુવમેન્ટ થાય અને બીજી સાઈડ ટુ સાઈડ મુવમેન્ટ થાય છે. પાંચમો જોઈન્ટ છે એલિપ્સોઇડ વેરાયટી ઓફ સાઇનોવિયલ જોઈન્ટ, કે જેમાં એક બોનનો સરફેસ ઇલિપ્ટિકલ કોન્કેવ હોય છે અને બીજા બોનનો આર્ટિક્યુલર સરફેસ ઇલિપ્ટિકલ કોન્વેક્સ હોય છે. તો આ ટાઈપના જોઈન્ટના આપણે એક્ઝામ્પલ જોઈએ તો પહેલું એક્ઝામ્પલ છે મેટાકાર્પોફેરિન્જિયલ જોઈન્ટ, જે અહીંયા ફિગરમાં બતાવ્યું છે. એ જ રીતે બીજા એક્ઝામ્પલ જોઈએ તો મેટાટાર્સોફેરિન્જિયલ જોઈન્ટ છે, એટલાન્ટો ઓક્સિપિટલ જોઈન્ટ છે અને છેલ્લે છે વ્રિસ્ટ જોઈન્ટ. તો આ બધા એક્ઝામ્પલ છે એલિપ્સોઇડ વેરાયટી ઓફ સાઇનોવિયલ જોઈન્ટ. અને આ જોઈન્ટમાં બે ટાઈપની મુવમેન્ટ થતી હોય છે હંમેશા, કે ફ્લેક્શન એક્સટેન્શન અથવા તો એબડક્શન અને એડક્શન. હવે છઠ્ઠો જોઈન્ટ જોઈએ તો સેડલ વેરાયટી ઓફ સાઇનોવિયલ જોઈન્ટ, કે જેમાં બંને બોનના આર્ટિક્યુલર સરફેસીસ છે કોન્કેવ કોન્વેક્સ હોય છે, જે અહીંયા ફિગરમાં બતાવ્યું છે. એનું પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ તો ફર્સ્ટ કાર્પો મેટાકાર્પલ જોઈન્ટ, કે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આર્ટિક્યુલર સરફેસીસ છે એ કોન્કેવો કોન્વેક્સ છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો કેલ્કેનિયો ક્યુબોઇડ જોઈન્ટ, જે અહીંયા આપણે જોયું છે કે આ કેલ્કેનિયમ બોન છે અને આ ક્યુબોઇડ બોન છે. તો બંને વચ્ચેનો જોઈન્ટ છે એ સેડલ વેરાયટી ઓફ સાઇનોવિયલ જોઈન્ટ છે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો સ્ટર્નો ક્લેવિક્યુલર જોઈન્ટ. અને છેલ્લું એક્ઝામ્પલ છે જે યાદ રાખવા જેવું છે, જે એક્ઝામમાં વાયવામાં બી બહુ પૂછે છે, તે છે ઇન્ક્યુડો મેલ્યુલર જોઈન્ટ. એટલા માટે યાદ રાખવાનું છે કે ઇન્ક્યુડો મેલ્યુલર જોઈન્ટ, કે જે મેલિયસ અને ઇન્કસની વચ્ચે બને છે, ઇઝ ધ સ્મોલેસ્ટ સેડલ વેરાયટી ઓફ સાઇનોવિયલ જોઈન્ટ. હવે સાતમો અને છેલ્લો જોઈન્ટ છે બોલ એન્ડ સોકેટ વેરાયટી ઓફ સાઇનોવિયલ જોઈન્ટ, કે જેમાં એક બોનનો આર્ટિક્યુલર સરફેસ બોલ જેવો હોય છે અને બીજા બોનનો આર્ટિક્યુલર સરફેસ સોકેટ જેવો હોય છે. હવે એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો પહેલું એક્ઝામ્પલ છે હિપ જોઈન્ટ અને બીજું એક્ઝામ્પલ છે શોલ્ડર જોઈન્ટ. તો અહીંયા છે આ હિપ જોઈન્ટ અને અહીંયા છે જોઈન્ટ છે શોલ્ડર જોઈન્ટ છે. અને ત્રીજું એક્ઝામ્પલ જે યાદ રાખવા જેવું છે, જે બી વાયવામાં પૂછતા હોઈએ છે, એ છે ઇન્ક્યુડો સ્ટેપેડિયલ જોઈન્ટ. એટલા માટે યાદ રાખવાનું છે કે ઇન્ક્યુડો સ્ટેપેડિયલ જોઈન્ટ ઇઝ ધ સ્મોલેસ્ટ ball and socket variety of synovial joint in the body. તો આ હતું સાઇનોવિયલ જોઈન્ટનું ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ શેપ ઓફ આર્ટિક્યુલર સરફેસીસ. હવે છે ક્લાસિફિકેશન એકોર્ડિંગ ટુ પ્લેન્સ ઓફ મૂવમેન્ટ્સ, મીન્સ કે સાઇનોવિયલ જોઈન્ટ્સમાં જે મૂવમેન્ટ્સ થતી હોય છે એ કેટલી એક્સિસ અથવા પ્લેનની આજુબાજુ થતી હોય છે એના પ્રમાણે ક્લાસિફિકેશન છે. તો અહીંયા આપણે ક્લાસિફિકેશન કરીએ તો પહેલું છે યુનિએક્સિયલ, કે જેમાં મૂવમેન્ટ જે થતી હોય છે એ એક જ એક્સિસ અથવા પ્લેનની આજુબાજુ થતી હોય છે, એટલે એવા જોઈન્ટને આપણે યુનિએક્સિયલ જોઈન્ટ કહીએ. જેમ કે એક્ઝામ્પલ જોઈએ તો કે હિન્જ જોઈન્ટ છે અને પાઇવોટ જોઈન્ટ, કે આ જોઈન્ટમાં જે બોન વચ્ચેની મૂવમેન્ટ થતી હોય છે એ એક જ એક્સિસમાં થતી હોય છે, જે મેં તમને પહેલા કહી દીધું છે. પછી બીજું ક્લાસિફિકેશન છે બાયએક્સિયલ, કે જેમાં કે જોઈન્ટમાં જે મૂવમેન્ટ થતી હોય છે એ બે એક્સિસ અથવા બે પ્લેનની આજુબાજુ થતી હોય છે, કે જેના એક્ઝામ્પલ છે કોન્ડાઇલર જોઈન્ટ્સ, સેડલ જોઈન્ટ્સ અને એલિપ્સોઇડ જોઈન્ટ્સ. અને ત્રીજું ક્લાસિફિકેશન છે મલ્ટી એક્સિયલ જોઈન્ટ, કે જેમાં જે જોઈન્ટમાં મૂવમેન્ટ થતી હોય છે એ મલ્ટિપલ એક્સિસની આજુબાજુ થતી હોય છે, કે એનું એક્ઝામ્પલ છે બોલ એન્ડ સોકેટ વેરાયટી ઓફ જોઈન્ટ. હવે છેલ્લું ક્લાસિફિકેશન છે એકોર્ડિંગ ટુ નંબર ઓફ આર્ટિક્યુલેટિંગ બોન્સ, એટલે કે
કેટલા બોન્ડ જોઈન્ટ બનાવે છે એના પ્રમાણે ક્લાસિફિકેશન છે. તો એ પ્રમાણે જોઈન્ટને બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે, એક સિમ્પલ જોઈન્ટ્સ અને બીજું છે કમ્પાઉન્ડ જોઈન્ટ્સ. કે સિમ્પલ જોઈન્ટ્સમાં તો જે જોઈન્ટ બનતો હોય છે એ બે બોન્ડ વચ્ચે બનતો હોય છે, અને કમ્પાઉન્ડ જોઈન્ટ્સમાં બે કરતા વધારે બોન્ડ વચ્ચે જોઈન્ટ બનતો હોય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ કે સિમ્પલ જોઈન્ટ્સ તો એ બે બોન્ડ વચ્ચે બનતું હોય છે. તેનું એક્ઝામ્પલ છે કે ઇન્ટરફેલેન્જિયલ જોઈન્ટ, કે જે બે ફેલેક્સની વચ્ચે જોઈન્ટ બને. એટલે બે બોન્ડ પાર્ટિસિપેટ કરતા હોય છે જોઈન્ટ બનાવવામાં. અને બીજું છે કમ્પાઉન્ડ જોઈન્ટ. એનું એક્ઝામ્પલ જોઈએ તો એન્કલ જોઈન્ટ, કે જે જોઈન્ટ છે ટિબિયા, ફિબ્યુલા અને ટેલેસની વચ્ચે બનતો હોય છે. મીન્સ કે બે બોન્ડ કરતા વધારે બન્યો. બીજું એક્ઝામ્પલ છે એલ્બો જોઈન્ટ. તો આ બધા જે જોઈન્ટ છે એ કમ્પાઉન્ડ જોઈન્ટ છે. તો આ હતું આજનું ડિસ્કશન સાયનોવિયલ જોઈન્ટ વિશે. થેન્ક યુ.